નમસ્તે દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ટૂર વિથ ડીસી. અને આજે હું આવ્યો છું કાંકરિયા લેકની બાજુમાં આવેલા સૌથી જૂના કમલા નહેરુ જીઓલોજીકલ ગાર્ડન એટલે કે આપણું પ્રાણી સંગ્રહાલય. તો ડિસેમ્બર 2025માં કઈ વસ્તુ અંદર અપડેટ થઈ છે અને કઈ વસ્તુ એમાં બાકાત થઈ છે એ માહિતી હું આપને આ વિડીયો દ્વારા જણાવીશ. આ વિડીયો બને એટલો હું શોર્ટ લેવાનો પ્રયત્ન કરીશ કે કયા પિંજરા ખાલી છે, કયા પ્રાણીઓ અંદર એડ થયા છે અને હાલની શું કન્ડિશન છે પ્રાણી સંગ્રહાલયની. તો ચલો ફટાફટ ટિકિટ લઈએ અને જઈએ. તો હાલની જે ટિકિટ પ્રાઇસ છે એ મોટા વ્યક્તિ માટે છે 50 રૂપિયા અને 12 વર્ષ સુધીના બાળકો સુધી 20 રૂપિયા. એન્ટર થતાં જ આ રીતે ટિકિટ ચેક થાય છે અને હવે આપણે પ્રવેશ કરીશું પ્રાણી સંગ્રહાલયમાં. વર્ષો જૂની જે યાદ તાજી થઈ જાય એવી પ્રાણી સંગ્રહાલયમાં અહીંયાથી એન્ટર થતાં જ રાઈટ સાઈડમાં આવે છે મંકી વિભાગ. એમાં ફર્સ્ટ માકડાના પિંજરા આવે છે. આનું નામ છે રેસસ મંકી અને કોણે દત્તક લીધા છે એની પણ માહિતી આપેલી છે. રેસસ મંકી એટલે કે આપણે દેશી ભાષામાં કહીએ તો માકડા. આ છે મિત્રો ફર્સ્ટ પાંજરું. સેકન્ડ પાંજરામાં પણ એ રીતે માકડા છે. ત્યારબાદ આપણા જે ઇન્ડિયન વાનર એટલે કે આપણા ભારતીય લંગૂર જે કહેવાય છે એ આવે છે. આપણે એન્ટર થયા ત્યાંથી અને ત્યાંથી જેટલા પણ આ પિંજરા દેખાય છે તે મંકીના પિંજરા છે. આપણે દેશી ભાષામાં કહીએ તો વાનર અને માકડાના પાંજરા. વાનરના પાંજરાથી આપણે આગળ આવતા આ રીતે લેઆઉટ આખો મેપ મૂકેલો છે જેમાં હાલ આપણે અહીંયા છીએ એવું દર્શાવવામાં આવે છે. આપણે એન્ટર થયા અહીંયાથી અને રાઈટ સાઈડમાં વળતા આ વાનરના પિંજરા આવ્યા અને આપણે હવે અહીંયા ઊભા છીએ. ત્યાર પછી આ બર્ડના કેજ છે અલગ અલગ. અહીંયા ઝૂ હોસ્પિટલ છે, વલ્ચર પક્ષીઓ છે, સામે સાંભર, ડક, ફ્લેમિંગો અને વોટર બર્ડ જેટલા પણ છે એ બધા આગળ છે, પ્લસ ઓફિસ છે. ત્યારબાદ રેપ્ટાઇલ હાઉસ આવે છે અને આગળ ક્રોકોડાઇલ ને લેપર્ડ ને જેકલ ને ટાઈગર ને જે બીજા હિંસક પ્રાણીઓ છે એમના કેજ આવે છે. કાંકરિયાની કન્ડિશન એની એ જ છે જ્યારથી આપણે એન્ટર થયા છે એ જ વર્ષો જૂના 20-25 વર્ષ જૂના જે કાંકરિયામાં એન્ટર થતા હતા પ્રાણી સંગ્રહાલયમાં એ રીતનું જ દેખાય છે. અને આપણે રાઈટ સાઈડમાં જે આ રીતને પિંજરા કીધા ગીધ અને એના એ બધા છે. સામેની બાજુ નાના પક્ષીઓના પિંજરા છે. આ તદ્દન જેટલા પણ પિંજરા છે એ બધા નાના પક્ષીઓના છે અને આ પિંજરાની પાછળ પણ પક્ષીઓના પિંજરા આવેલા છે. તો આપણે હવે ત્યાં જઈશું. આ રીતે મોરના પિંજરા છે અને હાલ અત્યારે મોરના બચ્ચા દેખાઈ રહ્યા છે. બીજા બધા આ રીતના પિંજરા આવે છે. નિકોબાર કબૂતર, એની સામે ઈમુના પિંજરા છે. અને આ છે આપણા ઇન્ડિયન મોર. પિંજરામાં આ રીતની સાફ સફાઈ ચાલુ છે અને ઈમુ ફરે છે અને એ જ વર્ષો જૂનું જે ફિલિંગ છે પ્રાણી સંગ્રહાલયનું એ આવી રહ્યું છે. કારણ કે અજીબ કોઈ અલગથી સ્મેલ આવી રહી છે. લગભગ એ જે આ પક્ષીઓને જે આપવામાં આવતી ફિશની સ્મેલ હોય મરેલી એ માછલીની સ્મેલ આવી રહી છે. આ રીતે બીજા પાંજરા છે. હવે આપણે જોઈશું અહીંયા કયા કયા પક્ષીઓ આવેલા છે. અહીં છે કોકટીલ અને આપ જોઈ શકો છો કોકટીલ પક્ષી અહીંયા દેખાઈ રહ્યું છે. અરે કોકટેલની બિલકુલ બાજુમાં છે બજરીગરનું પાંજરું અને અહીંયા પણ ઘણા પક્ષીઓ મૂકેલા છે હજી પણ.
મિત્રો, આપણું આ પ્રાણી સંગ્રહાલયની જે સ્ક્વેર ફૂટનો જે એરિયા છે ઘણો મોટો છે. જો અહીંયા રિનોવેશન કરીને નવું પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવે તો મને નથી લાગતું કે આનાથી સારું કોઈ ટુરિસ્ટ એટ્રેક્શન એડ થાય અમદાવાદમાં. આમ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જે પ્રાણી સંગ્રહાલય છે એ પણ મેં જોયું, પ્લસ અમદાવાદમાં નાના મોટા પ્રાણી સંગ્રહાલય આવેલા છે, ગાંધીનગર પણ આવેલું છે. પણ અમદાવાદનું જે આઇકોનિક આ જે પ્રાણી સંગ્રહાલય છે એને જો રિનોવેટ કરે તો ખરેખર આ એક જોવાલાયક સ્થળ એડ થઈ શકે. પક્ષીઓના પાંજરાની બિલકુલ બાજુમાં આ રીતે એક્ઝિટનો વિસ્તાર છે. હવે આપણે કરીશું એક્ઝિટ અને ત્યારબાદ જઈશું પ્રાણી સંગ્રહાલય બાજુ. એક્ઝિટની બિલકુલ બાજુમાં પણ આ રીતને અલગ અલગ કોકટેલને સુડો પોપટને આ અલગ અલગ પ્રકારના પ્રજાતિના પક્ષીઓના પિંજરા જોવા મળે છે. એની સામે આ ચિત્રદેહી ઘોઘડું, જે નામ બોલવામાં પણ અજીબ લાગે છે એ ટાઈપનું આ પક્ષી છે. આ પક્ષીઓના પિંજરાની સામે બીજા જે જળચર પક્ષીઓ છે એમના પિંજરા આવેલા છે. પક્ષીઓના ડિપાર્ટમેન્ટની સામે જ આ વનમોર વિભાગ છે. જ્યાં આ પ્રકારના પક્ષીઓ હાલ મૂકેલા છે. બેમ્બર મેના. આ રીતના અલગ અલગ પક્ષીઓના પિંજરા આવેલા છે. તો આ રીતના બધા પક્ષીઓના પિંજરાની જોડે એક વેરાયટી પક્ષી ક્રાઉન કબૂતર પણ જોવા મળ્યું, જે ખૂબ સુંદર દેખાઈ રહ્યું છે. બધા પક્ષીઓના પિંજરાની બાજુમાં બીજા પક્ષીઓના પિંજરા પણ આવેલા છે અહીંયા સુધી. અને અહીંયાથી પ્રાણી સંગ્રહાલયના હોસ્પિટલ સુધી પણ પક્ષીઓના પિંજરા આવેલા છે. નાના પક્ષીના પિંજરાની બાજુમાં આ રીતના મોટા પક્ષીના પિંજરા પણ આવેલા છે. અહીંયા બધા પક્ષીના પિંજરા પૂરા થયા અને હવે આપણે જઈશું પ્રાણીઓના પિંજરા બાજુ. આ છે ગાંધીજીના 3 વાંદરા અને બાજુમાં એક ગોરેલાનું સ્ટેચ્યુ. આ લગભગ તો હું માનું છું ત્યાં સુધી 40 વર્ષ જૂના છે, કારણ કે મારે ત્યાં 40 વર્ષ અને હું નાનો હતો ત્યારથી આ વસ્તુ જોતો આવું છું. અહીંથી કાળિયાર એટલે કે બ્લેકબક, જળ બિલાડી અને મગરના પિંજરા આવેલા છે. તો આપણે હવે એ બાજુ જઈશું. આપણે એન્ટર થયા ગેટ નંબર 2થી અને આપણે ફરતા ફરતા આ પક્ષીના પિંજરા ફરતા આપણે હવે અહીંયા છે અને આગળ જતાં રેપ્ટાઇલ હાઉસ આવશે. આ છે સ્ટેચ્યુ રૂબિન ડેવિડનું, જેમના દ્વારા આપણું આ જે જૂનું જે કોમ્પ્લેક્સ છે પ્રાણી સંગ્રહાલય તેનું ઉદ્ઘાટન થયું હતું અને એ છે અહીંયાના સર્જક. વર્ષો પહેલાં અહીંયા જ હાથી જોવા મળતા, જે અત્યારે તો નથી, પણ ઘાસ ખાવા જ્યારે ઊભા હોય ત્યારે અહીંયા હાથી જોવા મળતા. અને આગળ એન્ટર થતાં આપણે હવે રેપ્ટાઇલ હાઉસ બાજુ આવી ગયા છે. તો આપણે હવે અંદર જઈશું. અંદર જતાં જ આ રીતે ભારતીય કાચબાનો કેજ આવે છે. બાજુમાં છે પાટલા ગો.
અને આ છે ગ્રીન ઇગુઆના, જે એક ટાઈપનો કાચેંડો કહી શકાય. મિત્રો કેજ તો સારા એવા બનાવ્યા છે, પણ કેજ અંદરથી પણ એટલા ગંદા છે કે ક્લિયર વ્યૂ નથી આવી રહ્યો અને કાચ રિફ્લેક્ટ મારી રહ્યો છે. આ છે ખડચિત્રો જે ઝેરી છે, અહીંયા મૂકવામાં આવે છે. આગળ જતા છે ઇન્ડિયન રેડ સ્નેક, અને આપ સામે જોઈ રહ્યા છો આ છે આપણો ઇન્ડિયન કોબરા, જે સામેની બાજુ દિવાલે જોવા મળે છે. આ છે પાણીનો સાપ, એને કહે છે હેન્ડવો. આ બિનઝેરી હોય છે. આ છે ગ્રીન એનાકોન્ડા, જે આપ કેજની અંદર પાણીમાં જોઈ શકો છો. આ છે આપણો ભારતીય અજગર. આ રીતના અલગ અલગ પાંજરા છે, જેમાં કાળોતરો જે સાપ છે ઝેરી, વનસુંદરી, રૂપસુંદરી કરીને સાપ અંદર દેખાય છે, પણ લગભગ કેજમાં તો નથી દેખાતા. આ છે આપણે ભારતીય અજગર બિનઝેરી. આ રીતના ભારતીય અજગરના બીજા પિંજરા દેખાઈ રહ્યા છે. એમાં સામે છે ભંફોડી દરગોઈ, જે બિનઝેરી હોય છે પણ કેજમાં નથી દેખાઈ રહી. અચ્છા, આ સાઈડ છે. આ છે ભારતીય અજગર, અને સૌથી મોટો આ અજગર આ પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળશે. આ રીતે સ્નેકના પિંજરાની બાજુમાં કોઈપું કરીને આ પ્રાણી દેખાય છે, જે પાણીમાં રહે છે. આ વન ટાઈપ ઓફ ઉંદેડા જેવી શકલ છે, પણ જળ બિલાડીની જેમ તરી શકે છે. અને કોઈપુના પિંજરાની બિલકુલ બાજુમાં એક્ઝિટ છે, તો આપણે હવે એક્ઝિટ કરીશું. આ રીતે રેપ્ટાઇલના પિંજરાની પાછળથી જે રોડ જઈ રહ્યો છે એ હવે જશે પ્રાણીઓના પિંજરા તરફ, તો આપણે હવે અહીંયા જઈશું. આ રીતે પ્રાણીઓના પાંજરા તરફ જવાના રસ્તા પર રેસ્ટ માટે જગ્યા આપેલી છે. આ પણ વર્ષો જૂની છે. અને હવે બંને બાજુએ ચાલુ થાય છે પ્રાણીઓના પિંજરા, જેમાં રાઈટ સાઈડમાં પાણીનો કાચબો દેખાઈ રહ્યો છે. પાણીના કાચબાનું જે આ કેજ છે એ પણ વર્ષો જૂનું એનું એ જ દેખાઈ રહ્યું છે. અને એની સામે છે આ જળ બિલાડીનો કેજ. જળ બિલાડીના પાંજરાની બાજુમાં આ બધા જૂના જ પાંજરા છે, અને અમુક પાંજરાની અંદર સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. સામેની બાજુમાં આ જે બધા પિંજરા છે એ ખાલી છે, અને લગભગ લાગે છે કે પણ અહીંયા પણ સાફ સફાઈ થશે. આ રીતના મગરના પિંજરાની પણ સાફ સફાઈ થાય છે સામેની બાજુ, અને એની બિલકુલ સામે પણ જે પિંજરા આવેલા છે એમાં અમુક જગ્યામાં કાચબા છે અને અમુક પિંજરા ખાલી છે. આ પાંજરાની અંદર મગર દેખાઈ રહ્યો છે. આ મગરના પિંજરાની બાજુમાં એક બીજું ઘડિયાળનું પિંજરું આવેલું છે, જેમાં ઘડિયાળ દેખાઈ રહી છે. સામેની બાજુએ થોડા હરણ, ચિત્તલ અને કાળિયાર જોવા મળે છે. થોડા આગળ આવતા ભારતીય કાચબાના પિંજરા જોવા મળે છે. અહીંયા આ જંગલી કાચબા છે, જે જંગલમાં રહેતા હોય છે, અને આપણે જ્યાંથી આવ્યા એ બધા હતા પાણીના કાચબા.
આ બધા પિંજરા હજી ખાલી છે. અહીંયા છે ઈમુ. એની સામે આ તમામ પિંજરા જે છે એ હાલ ખાલી દેખાઈ રહ્યા છે. સામેના 3 પિંજરામાં હોગ ડિયર જોવા મળે છે. વ્હાઇટ વાઘના પિંજરાની બિલકુલ સામે આ રીતે હાથીનું ઓપન પિંજરું છે અને નામ છે એનું રૂપા. હાથીના પિંજરાની બિલકુલ સામે આ રીતના નાના નાના પિંજરા આવેલા છે જે લગભગ તો ખાલી છે. પ્રાણી સંગ્રહાલયમાં આ જે વાઘ દેખાઈ રહ્યો છે તેનું નામ છે વીર અને સૌથી મોટો આ વાઘ દેખાઈ રહ્યો છે. ખૂબ સુંદર. અને આ લાસ્ટ પિંજરામાં જેકલ એટલે કે આપણી દેશી ભારતીય શિયાળ. અહીંયાથી વાઘ અને શિયાળના પિંજરાની બાજુમાં હરણના પિંજરા આવે છે. આ રીતના હરણના પિંજરા છે. અને આ રીતનો હવે લેઆઉટ મેપ જ્યાં આપણે એન્ટર થયા હતા અને હાલ આપણે છીએ અહીંયા એન્ડ પર. અહીંયા આગળ જતાં નીલગાયના પાંજરા આવે છે. આ રીતે નીલગાયના અલગ અલગ પિંજરા દેખાય છે. આ છે રોઝનું પિંજરું. હવે આપણે જે એક્ઝિટ તરફ જે જઈ રહ્યા છે એની બાજુ છે નોક્ટર્નલ ઝૂ. તો આપણે હવે ત્યાં જઈશું જે કહેવાય છે નિશાચર પ્રાણીઓનું કેજ. તો નિશાચર પ્રાણી સંગ્રહાલય માટે આપણે એક્ઝિટ કરી દીધું અને ગાર્ડે કીધું કે આપણે હવે સીધા જશો એટલે નિશાચર પ્રાણીનું મ્યુઝિયમ આવશે. ગાર્ડે કીધું કે નિશાચર પ્રાણીઓનું આગળ ઝૂ આવશે. તો આપણે ફાઇનલી ફરતા ફરતા આવી ગયા નોક્ટર્નલ ઝૂ એટલે કે નિશાચર પ્રાણી સંગ્રહાલયમાં. અને અહીંયાની અલગ ટિકિટ હોય છે પણ આપણે જે ટિકિટ લીધી 50 રૂપિયા એન્ટ્રી તો એમાં ઇન્ક્લુડ જ હોય છે એટલે આપણે અલગથી ટિકિટ લેવાની જરૂર નથી. નિશાચર પાર્કમાં કોઈ જાતનું વિડીયોગ્રાફી એલાઉડ નથી એટલે આપણે નથી કરી. આપ ડાયરેક્ટ આવો તો અહીંયા 50 રૂપિયા ટિકિટ છે એન્ટ્રી ટિકિટ. પ્રાણી સંગ્રહાલયની 50 રૂપિયાની જો ટિકિટ લીધેલી હોય તો આ ઝૂ તમારા માટે ફ્રી રહેશે. તો આ વિડીયો આપને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી.